પૂજાપાઠ કરવાવાળા લોકો દુઃખી કેમ રહે છે? શ્રી કૃષ્ણ વાણી, ભાગ 1. ઓમ શ્રીકૃષ્ણાય નમઃ. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે, હું રોજ ભગવાનની પૂજા કરું છું, જાપ કરું છું, મંદિર જાઉં છું, છતાં મારા જીવનમાં દુઃખ કેમ છે? કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, જે લોકો ભગવાનને માનતા નથી તેઓ સુખી લાગે છે, અને જે ભક્તિ કરે છે તેઓ જ વધુ પરીક્ષાઓમાંથી પસાર થાય છે. આ પ્રશ્ન માત્ર આજના સમયનો નથી. મહાભારતના યુદ્ધ પહેલાં પણ અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને આવા જ પ્રશ્નો પૂછ્યા હતા. શ્રીકૃષ્ણે જે ઉત્તર આપ્યો, તે આજે પણ દરેક ભક્તના જીવન માટે માર્ગદર્શનરૂપ છે. 1. ભગવાન ભક્તોને દુઃખ નથી આપતા, પરંતુ કર્મનું ફળ મળે છે. શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતા આ માંગ કહે છે કે આ જગતમાં દરેક જીવ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. ઘણા લોકો માને છે કે પૂજા શરૂ કર્યા પછી જીવનમાં કોઈ દુઃખ આવવું જ ન જોઈએ. પરંતુ સત્ય એ છે કે પૂજા આપણા ભૂતકાળના કર્મોને તરત જ મિટાવી નાખતી નથી. પૂજા આપણને એ કર્મો સહન કરવાની શક્તિ આપે છે અને નવા સારા કર્મોનું સર્જન કરાવે છે. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી ખોટા કર્મો કરે અને પછી થોડા દિવસ પૂજા કરે, તો અગાઉના કર્મોના પરિણામો તો આવશે જ. પરંતુ ભક્તિના કારણે તેનું દુઃખ ઓછું થાય છે અને તેને યોગ્ય માર્ગ મળે છે. 2. ભગવાન ભક્તની પરીક્ષા લે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભગવાનની નજીક આવે છે તેની શ્રદ્ધા વધુ મજબૂત બનાવવા માટે જીવનમાં કેટલીક પરીક્ષાઓ આવે છે. વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગર આગળના ધોરણમાં જઈ શકતો નથી. એ જ રીતે ભક્તિનો માર્ગ પણ પરીક્ષાઓથી ભરેલો છે. પાંડવો ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા, છતાં તેમને વનવાસ ભોગવ્યો, અપમાન સહન કર્યું અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. પરંતુ અંતે વિજય તેમનો જ થયો. એથી સમજવું જોઈએ કે મુશ્કેલી ભગવાને છોડ્યા હોવાનો સંકેત નથી, પરંતુ ભગવાન આપણને વધુ મજબૂત બનાવી રહ્યા છે. 3. પૂજા માત્ર દેખાવ માટે નહીં, હૃદયથી હોવી જોઈએ. ઘણા લોકો રોજ દીવો કરે છે, અગરબત્તી કરે છે, મંત્ર બોલે છે, પરંતુ મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષ રાખે છે. શ્રીકૃષ્ણ કહે છે કે ભગવાનને ભવ્ય પૂજા કરતાં શુદ્ધ હૃદય વધુ પ્રિય છે. જો પૂજા પછી પણ આપણે બીજાનું ખરાબ વિચારીએ, ખોટું બોલીએ અથવા અન્યાય કરીએ, તો એવી પૂજાનું ફળ ઓછું મળે છે. સાચી પૂજા એટલે જીવનમાં સત્ય, દયા, ક્ષમા અને પ્રેમ ઉતારવો. 4. ભગવાન દુઃખ દ્વારા જાગૃતિ લાવે છે. જ્યારે માણસ દરેક રીતે સુખી હોય છે ત્યારે ઘણીવાર ભગવાનને ભૂલી જાય છે. પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે માણસ ભગવાનને યાદ કરે છે, પોતાના જીવનનું મૂલ્યાંકન કરે છે અને સાચા માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે ક્યારેક દુઃખ પણ ભગવાનની કૃપા હોય છે, કારણ કે તે માણસને અધર્મના માર્ગ પરથી હટાવી ધર્મના માર્ગે લાવે છે. 5. અપેક્ષા દુઃખનું સૌથી મોટું કારણ છે. ઘણા લોકો પૂજા એટલા માટે કરે છે કે તેમને ધન મળે, નોકરી મળે, સંતાન મળે અથવા કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ થાય. જ્યારે ઈચ્છા પૂર્ણ થતી નથી ત્યારે તેઓ કહે છે કે ભગવાને મારી વાત સાંભળી નહીં. પરંતુ શ્રીકૃષ્ણ શીખવે છે કે નિષ્કામ ભક્તિ જ શ્રેષ્ઠ છે. ભગવાનને પ્રેમથી યાદ કરો, સોદો કરવા માટે નહીં. 6. ભક્તિ એટલે જીવનમાં પરિવર્તન. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી પૂજા કરે અને તેમ છતાં તેના સ્વભાવમાં કોઈ બદલાવ ન આવે, તો ભક્તિ અધૂરી છે. સાચો ભક્ત વધુ નમ્ર બને છે, વધુ દયાળુ બને છે, સત્ય બોલે છે, માફ કરવાનું શીખે છે, લોભ અને ક્રોધ ઓછા કરે છે. આ પરિવર્તન જ સાચી ભક્તિનું ફળ છે. 7. ભગવાન સમય પ્રમાણે ફળ આપે છે. ખેડૂત આજે બીજ વાવે અને કાલે પાક નથી મળતો. તે જ રીતે પૂજાનું ફળ પણ યોગ્ય સમયે મળે છે. ઘણા લોકો ઉતાવળમાં નિરાશ થઈ જાય છે. પરંતુ ભગવાનનો સમય હંમેશા યોગ્ય હોય છે. જે ફળ આજે ન મળે તે કદાચ આવતીકાલે વધુ સારું સ્વરૂપ લઈને આવે. 8. દુઃખમાં પણ ભગવાન સાથે રહો. સુખમાં ભગવાનને યાદ કરવું સરળ છે. પરંતુ સાચી ભક્તિ ત્યારે થાય છે જ્યારે દુઃખમાં પણ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ન તૂટે. દ્રૌપદીએ અંતિમ ક્ષણે શ્રીકૃષ્ણને યાદ કર્યા અને ભગવાને તેની લાજ રાખી. એથી ભક્તે સંજોગો નહીં, ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. 9. ભગવાન સમસ્યા દૂર કરતાં પહેલાં શક્તિ આપે છે. ઘણા લોકો ઈચ્છે છે કે મુશ્કેલી તરત દૂર થઈ જાય. પરંતુ શ્રીકૃષ્ણ પહેલા આપણને હિંમત, ધીરજ, બુદ્ધિ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે છે. પછી ધીમે ધીમે સમસ્યાનો માર્ગ ખુલે છે. આથી ક્યારેય એવું ન માનવું કે ભગવાને તમને છોડી દીધા છે. 10. સાચું સુખ અંદરથી મળે છે. ધન, વૈભવ, મોટું ઘર અને પ્રતિષ્ઠા હોવા છતાં ઘણા લોકો
દુઃખી હોય છે, જ્યારે કોઈ ગરીબ ભક્ત ભગવાનના નામમાં આનંદ અનુભવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નહીં પરંતુ મનની શાંતિમાં છે. અને મનની શાંતિ ભગવાનના સ્મરણથી જ મળે છે. અંતિમ શ્રીકૃષ્ણ વાણી. શ્રીકૃષ્ણનો સંદેશ ખૂબ સરળ છે. પૂજા કરવાથી જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે એવું નથી, પરંતુ પૂજા કરવાથી દુઃખ સહન કરવાની શક્તિ, યોગ્ય માર્ગ અને અંતે આત્મિક સુખ જરૂર મળે છે. ભક્તિનો અર્થ માત્ર મંદિર જવું નથી. ભક્તિનો અર્થ છે સત્યનો માર્ગ અપનાવવો, દરેક પ્રાણીમાં ભગવાનને જોવો, અહંકાર છોડવો, કર્મને શુદ્ધ રાખવું, ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો. યાદ રાખો, ભગવાન ક્યારેય પોતાના સાચા ભક્તનો સાથ છોડતા નથી. ક્યારેક તેઓ તરત મદદ કરે છે, તો ક્યારેક પરીક્ષાઓ દ્વારા આપણને વધુ મજબૂત બનાવે છે. જે ભક્ત ધીરજ, શ્રદ્ધા અને સદકર્મ સાથે ભગવાનનો આશરો લે છે, તેના જીવનમાં અંતે શાંતિ, સંતોષ અને દિવ્ય કૃપા જરૂર પ્રગટ થાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પૂજાપાઠ કરવાવાળા લોકો દુઃખી કેમ રહે છે? શ્રી કૃષ્ણ વાણી, ભાગ 2. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાછલા ભાગમાં આપણે સમજ્યું કે ભગવાન ભક્તોને દુઃખ નથી આપતા, પરંતુ કર્મનું ફળ મળે છે. ભક્તિના માર્ગમાં આવતી પરીક્ષાઓ આપણને વધુ મજબૂત બનાવે છે. હવે આગળ જાણીએ શ્રીકૃષ્ણની કેટલીક એવી દિવ્ય વાણીઓ, જે દરેક ભક્તના જીવનને નવી દિશા આપે છે. 11. ભક્તિનો અર્થ મુશ્કેલીઓથી ભાગી જવું નથી. ઘણા લોકો માને છે કે ભગવાનની ભક્તિ કરવાથી જીવનમાં કોઈ સમસ્યા જ નહીં રહે. પરંતુ શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધભૂમિમાંથી ભાગવાનું કહ્યું નહોતું. તેમણે કહ્યું, કર્મ કર, ધર્મનું પાલન કર અને મારામાં વિશ્વાસ રાખ. આપણે પણ જીવનની જવાબદારીઓથી ભાગવું નહીં, પરંતુ ભગવાનનું સ્મરણ કરીને હિંમતપૂર્વક તેનો સામનો કરવો જોઈએ. 12. અર્જુનનું દુઃખ પણ ભક્તિને કારણે દૂર થયું. મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુન નિરાશ થઈ ગયો હતો. પોતાના જ સગા સંબંધીઓ સામે યુદ્ધ કરવાનું જોઈને તેના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય છૂટી ગયું. ત્યારે શ્રીકૃષ્ણે તેને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. તેમણે અર્જુનનું યુદ્ધ લડી આપ્યું નહીં, પરંતુ તેને સાચું જ્ઞાન આપ્યું. એ જ જ્ઞાનથી અર્જુન ફરી ઊભો થયો. આપણા જીવનમાં પણ ભગવાન ઘણીવાર સમસ્યા દૂર કરતાં પહેલાં યોગ્ય સમજ આપે છે. 13. ભગવાનને ભક્તનો વિશ્વાસ સૌથી પ્રિય છે. ભગવાનને ધન, વૈભવ કે મોંઘી પૂજા સામગ્રીની જરૂર નથી. શબરીએ માત્ર પ્રેમથી બોર અર્પણ કર્યા, સુદામાએ મુઠ્ઠીભર પૌના આપ્યા, વિદુરના ઘરે સાદું ભોજન સ્વીકાર્યું. આ બધું દર્શાવે છે કે ભગવાન ભાવના જુએ છે, ભોગ નહીં. જો ભક્તિમાં પ્રેમ હશે તો ભગવાનની કૃપા જરૂર વરસશે. 14. બીજાના સુખ સાથે પોતાની તુલના ન કરો. ઘણા ભક્તો કહે છે, હું પૂજા કરું છું છતાં મારા પડોશી વધુ સુખી છે. શ્રીકૃષ્ણ કહે છે કે દરેક જીવ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. કોઈનું આજનું સુખ તેના ભૂતકાળના સારા કર્મોનું પરિણામ હોઈ શકે છે. બીજાની સાથે તુલના કરવાથી માત્ર અસંતોષ વધે છે. ભક્તનું ધ્યાન પોતાના કર્મ અને ભગવાન પર હોવું જોઈએ. 15. દુઃખ માણસને નમ્ર બનાવે છે. જ્યારે જીવનમાં બધું સારું ચાલે છે ત્યારે અહંકાર આવવાની શક્યતા વધી જાય છે. પરંતુ મુશ્કેલીઓ માણસને વિનમ્ર બનાવે છે. તે ભગવાનને વધુ યાદ કરે છે, બીજાના દુઃખને સમજે છે અને કરુણાવાન બને છે. આ રીતે દુઃખ પણ આત્મિક વિકાસનું સાધન બની શકે છે. 16. સાચી ભક્તિમાં ધીરજ જરૂરી છે. આજના સમયમાં લોકો તરત પરિણામ ઈચ્છે છે, પરંતુ ભગવાનની કૃપા યોગ્ય સમયે મળે છે. જેમ વૃક્ષને ફળ આવવામાં સમય લાગે છે, તેમ ભક્તિના ફળને પણ સમય લાગે છે. જે ભક્ત ધીરજ રાખે છે, તે અંતે ક્યારેય નિરાશ થતો નથી. 17. ભગવાન ક્યારેય ભક્તને એકલા છોડતા નથી. ઘણીવાર એવું લાગે છે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ જીવનમાં પાછળ વળી જોઈએ તો સમજાય છે કે અનેક મુશ્કેલીઓમાં કોઈ અદૃશ્ય શક્તિએ આપણને બચાવ્યા હતા. એ જ ભગવાનની કૃપા છે. ભગવાન હંમેશા ભક્તની સાથે હોય છે, ભલે આપણે તેમને જોઈ શકતા ન હોઈએ. 18. ભક્તિ સાથે સદકર્મ પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પૂજા કરે પરંતુ લોકોને છેતરે, ખોટું બોલે અથવા અન્યાય કરે તો માત્ર પૂજા પૂરતી નથી. શ્રીકૃષ્ણે કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. દરેક કાર્ય ઈમાનદારીથી કરવું, જરૂરિયાતમંદની મદદ કરવી, માતા પિતાની સેવા કરવી અને સત્યનો માર્ગ અપનાવવો, આ પણ ભગવાનની પૂજા જ છે. 19. મનને જીતવું એ સૌથી મોટી સાધના. શ્રીકૃષ્ણ કહે છે કે જે મનને જીતી લે છે તે પોતાનો મિત્ર છે, અને જે મનના વશમાં રહે છે તે પોતાનો શત્રુ છે. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અહંકાર,
આ 5 દુશ્મન માણસને દુઃખી બનાવે છે. રોજ થોડો સમય ભગવાનના નામનો જાપ, ધ્યાન અને સારા વિચારોનું ચિક્કાર કરવાથી મન શાંત બને છે. 20. ભગવાન પર સંપૂર્ણ સમર્પણ. ભગવદ્ ગીતાના અંતમાં શ્રીકૃષ્ણ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણં વ્રજ. અર્થાત, સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાનના શરણમાં આવો. સમર્પણનો અર્થ જવાબદારીઓ છોડવો નથી, પરંતુ દરેક કાર્ય ભગવાનને અર્પણ કરીને નિષ્કામ ભાવથી કરવો છે. ત્યારે મનમાં ભય, ચિંતા અને અસુરક્ષા ઓછી થવા લાગે છે. 21. ભક્તિનું સાચું ફળ. ઘણા લોકો માને છે કે ભક્તિનું ફળ માત્ર ધન, સફળતા અથવા ઈચ્છાપૂર્તિ છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે ભક્તિનું સૌથી મોટું ફળ છે મનની શાંતિ, નિર્ભયતા, સંતોષ, સદ્બુદ્ધિ, ભગવાનનો અનુભવ. આ સંપત્તિ દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મોટી છે. જીવન માટે શ્રીકૃષ્ણના 10 અમૂલ્ય સંદેશ. દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખો. કર્મ કરો, ફળની ચિંતા ભગવાન પર છોડો. સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય ન છોડો. બીજાના સુખથી ઈર્ષ્યા ન કરો. માતા પિતાની સેવા ભગવાનની સેવા સમાન છે. જરૂરિયાતમંદને દાન અને સહાય કરો. ક્રોધ કરતાં ક્ષમા વધારે શક્તિશાળી છે. રોજ ભગવાનના નામનું સ્મરણ કરો. દરેક દુઃખને જીવનનો પાઠ માનો. ભગવાનની કૃપા પર ક્યારેય શંકા ન કરો. અંતિમ સંદેશ. પ્રિય ભક્તો, જો તમે રોજ પૂજા કરો છો અને છતાં જીવનમાં મુશ્કેલીઓ આવે છે, તો ક્યારેય એવું ન માનશો કે ભગવાને તમને છોડ્યા છે. કદાચ ભગવાન તમને વધુ મજબૂત બનાવી રહ્યા છે. કદાચ તમારા જૂના કર્મોનું ભારણ હળવું થઈ રહ્યું છે. કદાચ ભગવાન તમને મોટા સુખ માટે તૈયાર કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે ભક્ત સુખ અને દુઃખ બંનેમાં સમભાવ રાખે છે, જે સત્ય અને ધર્મનો માર્ગ છોડતો નથી અને જે અડગ શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે છે, તે ભક્ત અંતે પરમ શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. આથી ભક્તિ છોડશો નહીં, શ્રદ્ધા ગુમાવશો નહીં અને ભગવાનના નામનો આશરો ક્યારેય છોડશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ તત્સત.